70 માં સીતારામ અટાણે 4:30 વાગ્યા નમે બોર ખાવા બોરડીમાં બોર એક જડતું ને બોર ને ઉરે પૂરા થયા હે કોક કોક હે જે એક ને મને તો કઈ દેખાતો ને જો કોક દેખાય ઈમાં ખાવાનું ને તોલા મુખમ ધાના થવા અરે એ ના કાસા પાકા હોય ને સેલા ઈ છે એ બોર નો હાસ પૂરો પાસે વની પાસા છે તારે ના એટલા તો ઘણા ખાય મલક ને ખાઈ લીધા હે કા મલક ના એટલા તો ઉતાર આડાવાના દીધા આમાં મોકોળા ન હોગા મોકોળા છે ફૂલ ને આંબામાં હે ને એક આંબામાં ફૂલ મોરાયો ને એક આંબામાં મૂળ નતા હાલ જોઈએ જાવું જોવા કા સીતાફળ પાક્યા ને કાસા છે આ તો અડધું ખવાઈ ગયું લે જો આ કઈ ખાધું એ શેકલા ખાધું હે મીઠું આ હે મૂકી દે કે શેકલા ખાઈ જાય મીઠું હે કોઈ શું ગંધાવા મીઠું શું ગંધ કર લે મીઠું મૂકી દે તું ના ઉડાડે ન મસાલ શેકલા ખાઈ તોડાય નહીં ને ઓ અડો તો હાથમાં આગું ફૂલ પાકલ શેકલા ખાઈ જાય જો આંબામ કેવો મોર આવ્યો આંબામ જોરદાર મોર આવ્યું જોરદાર આવ્યું મોર હવે આમાં ઓલી ફૂંગ છે તે દવા છાંટવી જશે ત્યારે પાંદડામાં ફૂંગ છે આ ને સીતાફળી એમાંથી આવે સીતાફળીમાં હે ફૂંગ આ કે 2 કલરનો મોર થયો એમાં કેરી બંધાવાની સ્ટાર્ટ થાય ઈ તો ખબર નહીં ઝૂમ ધરે પડ્યું રૂમ ઝૂમ આંબો આવ્યો આમાં જરી નત આવ્યો ઈ અમાર નત આવ્યો ઈમાં નથી આવ્યું મોડેલો કાવત ખબર ને આગળ પાસે થઈ જાય ને વાહન આમાં તો રૂમ ઝૂમ આવ્યો કેટલું ક્રિયે કઈ ઈ તો કી ખબર ઈ તો કઈ ખબર મળી નથી ખબર કેટલું ક્રિયે ને આ સાય તો જો વીર વિખર કરી નાખી કૂતરાવી એવું ખડકવાની છે કે એટલે ખડકાઈ જાય તો કામ થઈ જાય એક કામ નીકળી જાય ને એમ હાલો જોવા લીધો આંબો હા ચાલો તો કેરીઓ નથી આવી પછી તો કાસ્યું કેરી હાલી છે આવે જાય તો કે હા તો હાલો અટાણે હે ની 5:30 પૂણા સાથે ને સા મૂકો સા પાકવા આવ્યો દૂધ નાખી દીધું ફોન જોવે કાવ જોતા તમે હેલો બોલો કામ કરો ફોન કોણ જો અટાણે હે ફ્રી થઈ ગયા આજ કઈ બહુ કામ નથી તેવા પોર હવારી કરે એવા હતા કઈ સન્ડે આજ સન્ડે છે એ સારું હવે કાંક સન્ડે હાલે કાંક સન્ડે ને કામ હોય ને સાન પાકે ગયો બધે સા પી લે ને તો બીજું કામ સ્ટાર્ટ થાય ધીમે મારે કે સા પીવું હા નાખે તો પીવો આમ નાખી તમારે ન પીવું આપણે ગમે એ હાલે આમાં ઠરે ને સ્ટીમ મેડમ સા પીએ ને એવું બસ તા કયો બસ કે હા બસ તો નીકળે ગઈ આગળ ગઈ ને કેટલી વાર નીકળે હજી આખા દીમાં આપણી બસો કલાક લગભગ નીકળે 1 કલાકે એક બસ આવે કોઈને આવવું હોય તો રતન પર આટા દે કે હા સુદામા ચોકી થી અમાર ગામ લગણ આવે પોરી સુદામા ચોકે નકે સુદામા ચોક કા તો કામ પોરબંદર છે કોઈ નહીં નો કહેવાય હા પોરબંદર હે સુદામા ચોક નાથી બસ સ્ટાર્ટ થાય આ લગણ કામ દવા આવી ગયું 2 પે દો આવે એટલે ત્રીજી દો ને ત્રીજી હોય તો દો ને કેમ ભરાઈ ગયું જે એક બાકી પીહું દૂધ વાળી હોય અમુક દૂધમાં ઠરી હોય ને બધી દૂધ વાળી પીહું રાખીએ અમુક ને જ નાખે એક હાથી 2 છે એવી એ અમારા ઘરના જ ખડેલા પણ એ પેલા વેતરમાં તો ઓછું કરે ને પછી આગલા વેતરમાં વધારે કરે તો હે ને મારે પડુડાને પીવરાવવાનું હતું આની આ ડોલમાં સાહે નાખે ને તો એની
થોડીક મજા આવે ને થોડું ઘણું દૂધ હોય તે દૂધનો સુગંધ આવે નાખે દે ને દૂધ તો એવી બહુ મોટો થાય કે દૂધ ન પીવડાવે તો અટલ લગન મેં દૂધ પીવડાવવાની જ ભૂસેલો ન કહેતા મરે ગોત ન મરે ગોત હા એ તો વાત હશે એ ભાઈ તો થોડાક દી પીવડાવ્યું મહિનો 1.5 મહિનો એવું પીવડાવ્યું બે અઢી મહિના તો પીવડાવ્યું પાડળા 2-2.5 મહિના દૂધ ચડે ને તો જ ઉછરે ન કરતા પાડળા ઉપર પૂગે જાય કાજુ બદામ ખાવાની તો હાલો ખાવા માંડી ખાતા તમારું ધ્યાન પડે ખાતા આવડે બીજું કઈ નથી આવડતું ખાતા તો આવડે ને ભૂખ લાગે મોં બને જ ન હોય બંધ ન હોય આખો દિવસ ચાલુ છે કઈ ખાવું તો જોઈએ ને કેમ કા ના પડે જો સવારે 5 ફેરે આખા દીમાં લગભગ ખાવાનું ને બહુ 100 ફેરે થઈ જાય કાલ તરાકો ખાઈ ખમે હા પેલા ને કહેવાય ખાઈ ખમે કે મસાલા તેતર હે તે બીએ બહુ પોટા ને બધા ભેગા હે ધૂળ ને બેન અગસ્ત એવો કલર થઈ ગયો તો એ હતી અવાજ થાય ને એટલે ગદપમાં ગીરે જાય આગળ વઘારા તેલ મૂકી દીધું જીરો હશે બધા મસાલા લઈ લીધા ધાણા જીરું હળદર ચટણી મીઠું ને ગરમ મસાલા થોડો ગરમ મસાલો નાખો દેખાતા ને જાય હું દેખાડવા તા દે મળી છું દેખાડો ને આ શાક બનાવવું મારે રીંગણા ટમેટા વટાણા અને બટેટા ભાજી છે યાદ કરો કે ભાજી છે હા પાસી જેવું શાક બનાવું ને જાવા નહીં સુલે રાખીને ત્યાં સીંધા પડે કેમ કે દેખો ના બર્તન યાદ આવી ટાંડા પડે આ રબરનું જ ઉગરે આમાંથી દેખાયું તમે દેખાવ ને આ છે શાક એ આ રાઈસે મોત દીધું ભીનું દવા ગઈ હતી તાર કે યાદ નવી રાવતા મહિના મેં ગાધી પે નવી રાવ હોય તાર મદદ કરી દે મેં કીધું તું વખા હતા પેલા હે ને વટાણ ફોડે નાખી તેલમાં પેલા નખાય રાઈ હા રાઈ નાખીને વટાણ ફોડે નાખી લઈ જાઓ વધારે મજા આવે એકલાકમાં કઈ ન હોય એવું છે હજી નાખી તેલનું તકકો કરીને સેટ કરો ને એટલું રાઈ નાખો નાખે તો થોડી ઓછી નહીં તો હાલે આ તો મૂઠો ભરેલી છે તો એ કે તો હાર પર રાઈ નાખી તમે કીધું કે હાર પર રાઈ નાખી તો વધારે નાખવી જોઈએ ને હા એ તો વાત હતી પણ પછી હારી પછી નાખો શું કે તમે એક વખત તો નાખે ને તો પાછા જતા ખાલી ભરા ભરી બોલાવે તો ભરા ભરી તો કરે ને અવાજ તો આવે ને અલા રોવાળા ને આપણે પડતા પડે થોડો અવાજ થાય ને તો ડબલ અવાજ થાય બધા મસાલા નાખી દે કેવું સતરંગી દેખાય શાક મસ્ત દેખાય ને એક ચમચી હળદર નાખી દે અમારે તીખું થોડુંક માટી ખાય એવા હાથે માટી નાખી દે ક્યાંક પ્રમાણે ખાય કારણ અમુક ક્યાંક તીખું હોય તો મજા આવે અમુક જરીક મોડું હોય તો મજા આવે એવું હોય અમારે હા એમાં કઈ ઠેકાણું ન હોય 2 ચમચી માથે ધાણા જીરું નાખવાનું આ તમારું ફેવરેટ છે
મીઠો ના હોય અમે સાથે ના એક જ મળે અટકર આવે ને અટકર ન આવે એવા કેમ એવો લાગો ગરમ મસાલો ગરમ મસાલો ને કાલો એવું કઈ ત્યાં કોઈ ને તો ખાલી મસાલા હે થોડા ખાઓ મસાલા ગરમ મસાલા નો હોય બહુ મસાલા નો હોય આ બધા ઘરના જ મસાલા હોય આવું દેખાય કે બે ત્રણ મિનિટ છે ને તેલમાં મસાલા નાખો ને પછી પાણી નાખો તારે કે અડધા ને હા બધા મસાલા નાખી દીધું ઓકે કેવો મસ્ત કલર દેખાય છે દેખાડે હવે ને બે ગ્લાસ પાણી નાખે આટલી સડાઈ જાય બે ગ્લાસમાં આરામથી કરી શકે તેલમાં ઢાંકણું બફાયેલું હોય ને એવું સડાઈ ગયું યાર તો એવું કામ કરવું હા ઘણા ધાણા માપી નાખજે હો રેખા ઘરના દાણા હાથે આવું ચીકે જ દે ધાણા મને મૂળ નો ભાવે માપી રાખ અટાણા નો ભાવે હોય ને તાર ન હોય ને તાર ભાવે હાસી વાત 10 મિનિટ બંધ એમાં એવું હોય કે રોકો ડૂસો ધાણાનો જ નાખી દઈએ હોય તાર ન હોય તાર જેવી કે ન હોય તો કાં લેવા જવું હોય તો નાખી બેસો તો લઈએ જીરી જીરી નાખે ને લેસર તો લાવે તો થોડા કોઈ કામ એટલે ઓલું ન થાય ને કામ આ તો જો એટલા જ લેવું તો એટલા બધા હા તે તો થઈ જાય ને અટાણે તો સીઝન રહી ને હા તો એટલા એવું એને ઉતારો ટોપરાને જો કેવું ભાજી જેવું શાક બને આ પૈકી પૂરી હોય તો મજા આવે મારે એટલો ટાઈમ ને તો પૂરી બનાવે તરત લે હું બનાવી દે ખાવી હોય તો તારે ના